उज्जवल भारत न्यूज में आपका स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। मोहन डेलकर यानी सिलवासा। मोहन डेलकर जी का नाम ले और सिलवासा के साथ नाम न जुड़े, ऐसा कैसे हो सकता है। 30 अक्टूबर 2021 को लोकसभा के उपचुनाव होने जा रहे हैं सिलवासा में। आइए ले चलते हैं आपको फ्लैशबैक में। ये है मोहन डेलकर, 2019 में 7वीं बार बने सांसद। बता दें कि मोहन डेलकर का जन्म 19 दिसंबर 1962 में सिलवासा में हुआ था। उनका पूरा नाम मोहन संजीव भाई डेलकर था। दादरा और नगर हवेली, दमन और दीव के केंद्र शासित प्रदेश दादरा और नगर हवेली की लोकसभा सीट में मोहन डेलकर 7 बार सांसद सदस्य में रूप में काम करने वाले एक स्वतंत्र राजनेता थे। मोहन डेलकर जी ने अपने घोषणा पत्र में असेंबली की मांग की थी। 22 फरवरी 2021 यानी इसी साल 8 महीने पहले मोहन डेलकर जी हम सब के बीच से अलविदा कहकर चले गए। अब उनका यही अधूरा सपना उनकी धर्मपत्नी श्री कलाबेन डेलकर और उनके बेटे अभिनव डेलकर जी ने उनकी ये कमान को संभाल लिया है। 30 अक्टूबर 2021 यानी परसों जो उपचुनाव होने जा रहे हैं, उस उपचुनाव के परिणाम के बाद पता चलेगा कि दादरा नगर हवेली के प्रजा किसको चुन रही है। इस उपचुनाव में साथ देने के लिए मां बेटे के साथ महाराष्ट्र शिवसेना के सावंत जी भी यहाँ पर उपस्थित थे। घोषणा पत्र में अहम मुद्दों को शामिल किया गया। आज आपला લોકલાડી રાજનેતા આપણા મોહનભાઈ ડેલકર જી 8મા મહિનાની આ પુણ્યતિથિ છે। દુઃખની વાત તો છે જ, સાથે સાથે આ ઘોષણાપત્ર પણ અમે જાહેર કર્યું છે। આ પ્રદેશ માટે, આ ઉજ્જવળ આ પ્રદેશનું બને એના માટે જે એમની લડાઈ હતી, એમનું બલિદાન હતું, તે યાદ કરીને આજે અમે આ ઘોષણાપત્ર જાહેર કર્યું છે। જે એમના મુદ્દા હતા એ જ અમારા પણ મુદ્દા છે। ખાસ કરીને એમાં અમારા વિધાનસભા અહીં આપણી મિની એસેમ્બલી આવે, ફૂલ પ્લેસ એસેમ્બલી આવે, એમના માટેનો મોટો મુદ્દો હતો। એમની સાથે સાથે અહીં શિક્ષિત બેરોજગારની સમસ્યા પણ ઘણી બધી છે। આદિવાસી સમાજના પ્રશ્નો પણ ઘણા બધા છે। ઘણી બધી એટલી સમસ્યા છે, ઘણા બધા મુદ્દા તમને પણ ખબર છે। 30-35 જેટલા મુદ્દા છે તમારા સમક્ષ અમે મુદ્દા છે। બધા જ બેઝિક મુદ્દા આ પ્રદેશના હિતના છે મુદ્દા। એમને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ મુદ્દાની અમે ઘોષણા કરી છે। આગલા દિવસોમાં એમને યાદ રાખીને એમની વિચારધારા સાથે આ પ્રદેશનો વિકાસ થાય। એણે જે સપનું આ પ્રદેશ માટે જોયું છે એ સપનું જ અમે સાકાર કરી શકીએ। પ્રદેશના લોકો હળીમળીને ઇલેક્શન આવ્યું છે, અમે જીતીને આ સપનું એમનું સાકાર કરી શકીએ। એ સાથે જ હું પણ આ ઇલેક્શનમાં એમપીના ઇલેક્શનમાં ઉમેદવારી કરી રહી છું। માટે હું બધાને જ કહીશ કે આપણા મોહનભાઈને યાદ કરીને એમની વિચારધારા સાથે એમના બતાવેલા જે પણ રસ્તે અમે ચાલીશું અને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સીટને જરૂર અમે જીતાડીને લાવીશું। અમારી સમક્ષ છે ચેલેન્જ ઘણા છે। અહીંના જે પ્રશાસકની સામે અમારું લડાઈ છે, અમારી લડાઈ છે, પણ અમારી સાથે લોકોની તાકાત છે, લોકો સાથે છે। માટે અમે જે પણ અમારા મુદ્દા હશે પ્રશાસકની સામે મૂકીશું। અહીં નહીં સાંભળીએ તો અમે પાર્લામેન્ટમાં રજૂઆત કરીશું। અમને ખાતરી છે કે જરૂર બધા જ મુદ્દા જે મૂક્યા છે એમાં સમાધાન થાય અને અમે પ્રદેશનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરી શકીએ અને જે આપણા મોહનભાઈ ડેલકરે પ્રદેશનું સપનું જોયેલું એ સપનું અમે સાકાર કરી શકીએ। ધન્યવાદ।
ઉપસ્થિત બધા પત્રકારો, મારા ભાઈઓ બહેનો, પત્રકાર ભાઈઓ બહેનો અહીંયા જે આવ્યા છે, આજે 22 ઓક્ટોબર, આજે 8 મહિના થયા છે મારા પિતાજીનું નિધન થઈને. હવે આ દિવસે અમે નિર્ણય કર્યો હતો કે અમે અમારું ઘોષણાપત્ર બહાર કરીશું. આ ઘોષણાપત્ર નથી, એક મારા પિતાજીનું મોહન ડેલકરનું એક વિચારધારા, એક ઉજ્જવળ ભવિષ્ય નગરવેલીનું એક વિચારધારા છે, જે એમનું એક સપનું હતું, જે ઉજ્જવળ ભવિષ્ય અને નગરવેલી જે એમનું એક સપનું હતું, જે સારી રીતે અહીંયા લોકોને જે વ્યવસ્થા મળવી જોઈએ, એમનો હકદાર મળવું જોઈએ, તેનું એક સપનું. એટલે મેનિફેસ્ટો સાથે આપણે કહી શકીએ કે મારા પિતાજીનું એક ઉજ્જવળ અને સારું નગરવેલીનું ભવિષ્ય અમે લઈને ચાલશું. એમનું જે સપનું હતું તે અમે લઈને હવે ચાલશું. કે અમે બધા મુદ્દા અમે ઘોષણાપત્રમાં લીધા છે. જેમ કૌશિકભાઈએ કીધું, ઓલરેડી એની સરકાર છે, બીજેપીની સરકાર છે, એમના જે મેનિફેસ્ટોમાં હતા તે બધા નેશનલ લેવલના બધા મુદ્દા હતા જે લોકો અહીંયા એક્ઝિક્યુટ કરવા માંગતા છે. તે ઓલરેડી એક રનિંગ પ્રોસેસમાં છે. પણ અમે જે મુદ્દા બધા લીધા છે, જે ખરેખર લોકોની જે સમસ્યા છે, લોકલ લેવલની જે સમસ્યા છે, સામાન્ય અમારા ટ્રાઇબલ લોકોની જે સમસ્યા છે, તે તમામ મુદ્દા અમે લીધા છે. એમાં પેલો ને બધા કરતા મેઇન મુદ્દો જે અમે લીધો છે, એ સાથે સાથે અમારા સાથે સાથ સહકારમાં આપણે શિવસેનાથી આપણે સાવંત સાહેબ બી આવ્યા છે, વિનોદ સાહેબ બી આવ્યા છે, જેમને બી આપણે સાથ સહકાર સાથે એ બી અમને આપશે કે અહીંયા જે બી લોકલ મુદ્દા રહેશે આપણે શિવસેના પાર્ટીથી બી આપણને સાથ સહયોગ મળશે. પણ આજે જે તમે આજે બધા આવ્યા છો, પણ અમારો મેનિફેસ્ટોમાં પહેલો જે મુદ્દો રહેશે ને પાર્લામેન્ટમાં બી ઉચકવામાં આવશે, તે છે એસેમ્બલીનો મુદ્દો. જે ખરેખર આપણે નગર હવેલી, દમણ દીવને જે કમી પડતી છે, જ્યારે દેશ લેવલમાં એક લોકશાહીની વાત થાય, આખા આપણા ભારત દેશમાં લોકશાહીની વાત થાય, ત્યારે આપણું નગર હવેલી, દમણ દીવ એક તાનાશાહીમાં જીવી રહ્યું છે, જ્યાં લોકપ્રતિનિધિ પાસે કોઈ પાવર નથી, કોઈ તાકાત નથી. જ્યારે લોકો એમને વોટ આપીને જીતાડે છે, તે ત્યારબાદ બી એમને કોઈ પાવર્સ નથી કે કોઈ લોકોનું એ કામ કરી શકે. તો પહેલા અમે જે લોકતંત્રની વાત કરીએ છીએ, આપણા દેશમાં લોકતંત્રની વાત થાય તો આપણા નગર હવેલી અને દમણ દીવ કેમ પછડી પડે છે? તો સૌથી પહેલા અમારા શિવસેના પાર્ટીથી ને તમામ અમને મહારાષ્ટ્રથી શિવસેના પાર્ટીના સહયોગથી અમે દિલ્હીમાં પહેલો મુદ્દો ઉચકશું. આપણે એક એસેમ્બલીનો મુદ્દો, જે મારા પિતાજીએ પણ પાર્લામેન્ટમાં જ્યારે ઇન્ડિપેન્ડન્ટ હતા એકલો અવાજ ઉચકેલો હતો. ને ઓલરેડી આપણું નગર હવેલી, દમણ દીવ રેકમેન્ડેડ છે. 2012-13ની વાત છે, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ વેણુગોપાલ સાહેબે રેકમેન્ડ બી કર્યું હતું. તો તે ઓલરેડી ઓન પ્રોસેસ છે. તેને આગળ લઈ જવાનું અમે કામ કરશું, મહેનત કરશું. બને તેટલો આપણે શિવસેના પાર્ટીથી આપણા 22 એમપીઓ છે, તેમને પણ આપણે રિક્વેસ્ટ કરશું, એમનો બી સહયોગ રહેશે કે નગર હવેલીને જે હકદાર મળવું જોઈએ, जो लोकशाही यहाँ रहनी જોઈએ, जो लोकशाही यहाँ पे होनी चाहिए, जहाँ पे सिर्फ अफसर और सारे के सारे पावर्स एडमिनिस्ट्रेटर के पास होते हैं, जिनकी वजह से यहाँ पे जो छुटे हुए प्रतिनिधि काम नहीं कर पाते, लोगों की जो तकलीफ है, जो लोगों के बीच में चुने हुए प्रतिनिधि है वो काम नहीं कर पाते. तो सबसे पहला हमारा मुद्दा रहेगा कि हम यहाँ पे असेंबली की मांग करें, फुल फ्लेज असेंबली की मांग करें, जहाँ पे दूसरी साइड हम देख सकते हैं पौंडीचेरी जैसे, गोवा जैसे प्रदेश को ऑलरेडी असेंबली मिल चुकी है, तो हमारे प्रदेश में क्यों नहीं? मेरे पिताजी ने भी लड़ते लड़ते उन्हें हर चीज में लड़ाई की, हर मुद्दे पे लड़ाई की, लेकिन उनके पास वो एडमिनिस्ट्रेटिव पावर नहीं था, उनके पास वो ताकत नहीं थी कि हर काम वो एग्जीक्यूट कर सके. और उनका भी एक सपना था कि हमारे लोकशाही यहाँ पे रहे और जितने भी यहाँ पे समस्या है और लोग जनप्रतिनिधि यहाँ पे एग्जीक्यूट कर सके, काम कर सके. तो हमारा सबसे पहला मुद्दा ये रहेगा. साथ ही साथ जो यहाँ पे चर्चा हो रही है कि यहाँ पे જે ગુંડાગીરી થઈ છે, જે પછી
જે બીજા તત્વો આપણે અહીંયા આવશે એમ કરીને, પણ હું કહીશ બધાને અહીંયાથી, તમારા થ્રુ બધાને હું મેસેજ આપીશ કે જે મારા પિતાજીનું જે 35 વર્ષમાં જે શાંતિપૂર્વક આપણું પ્રદેશ હતું, તે જ રીતે આપણે વધારે શાંતિપૂર્વક આપણે રાખશું, ભાઈચારા રાખશું. અમે ઓલરેડી એમાં લખેલું છે વિકાસ, સ્વાભિમાન, શાંતિ અને સુરક્ષા. તો જિમ્મેદારી આપણી પણ બને છે, અમારા સંગઠનની બી બને છે, અમે શિવસેનાની બી અમારી બને છે કે અમે શાંતિપૂર્ણ આપણે નગરવેલી રાખશું, સારું ભવિષ્ય રહેશે, ભાઈચારો રહેશે. અને ફક્ત આપણો એક જ મુદ્દો રહેશે કે આપણે લોકોના જે બી સમસ્યા છે એ પૂરા થાય. તે લોકોનું જે નાની જે ઇશ્યુઝ છે, આટલી ઘણી બધી ઇશ્યુઝ આપણે લગભગ આપણે 25 થી 30 મુદ્દા છે, એના પર આપણે કામ કરીશું. સમય લાગશે કેમ કે સરકારનો બી સહયોગ જોઈએ. સરકારને બી અમે વિનંતી કરશું કે અમને સહયોગ આપે, આપણે અફસર લોકોને બી કહેશું કે અમને સહયોગ આપે. તમામ અમારા જે મુદ્દા છે તે લોકોના મુદ્દા છે, અમે પ્રદેશના મુદ્દા લીધા છે, અમે નેશનલ મુદ્દા અમે આપણા નગરવેલીમાં ઓલરેડી સરકાર છે અને જે પરિસ્થિતિમાં ઇલેક્શન આવ્યા છે, તો અમારું વિચારધારા વધારે આપણે પ્રદેશના લોકો પર રહેશે. સમસ્યા બહુ ઘણી છે, એને એક્ઝિક્યુટ કરવા માટે આપણે સમય બી લાગશે અને અમે પૂરો મહેનત જે મારા પિતાજીએ મોન્ડેલ કરે જેટલી મહેનત કરી હતી એટલી જ મહેનત અમે બી કરશું. લોકોના વચ્ચે રહેશું, લોકોના સહયોગમાં રહેશું અને લોકોનો અવાજ દિલ્હી સુધી જાય, કેન્દ્ર સુધી જાય, તે અમારી તમામ અમારી કોશિશ રહેશે. તમે જોઈ શકો છો, અગર તમે બધા મુદ્દા તમે અગર વાંચ્યા હશે, આપણા લોકોના જ મુદ્દા છે, જેમાં આપણે આદિવાસીઓ ભાઈઓનો આપણે વધારે તેમાં મુદ્દા લીધા છે. જે કુપોષણનો બી એક મુદ્દો હતો, તેના લીધે આપણે જે કંટ્રોલમાં વધારો થવું જોઈએ તે મુદ્દો બી અમે એક્ઝિક્યુટ કરશું. અમે 9 ઓગસ્ટની છુટ્ટી બી માંગ કરી છે. જે પ્રશાસને 2 ઓગસ્ટ જે આપણું ઇન્ડિપેન્ડન્સ ડે હતું, જે આપણી પહેચાન હતી, તે જે નહીં ઉજવાવેલું હતું આ વખતે, તે બી પાછો માંગ કરશે કે પાછી ઉજવવામાં આવે, કે અમારો હક છે, આપણો પ્રદેશનો હક છે. સાથે તમામ આપણે બધા જે ત્રીજો મેઇન આપણે મુદ્દો રહેશું આપણે નોકરીનો. જે ઓલરેડી જે નોકરીમાંથી કાઢવામાં આવેલા હતા, પીડબ્લ્યુડી થી લઈને આપણે પોલીસ તંત્રમાંથી લઈને તમામ પંચાયતમાં કામ કરતા નાના વર્ગના લોકો, એટલે તમામ આપણે જે ગવર્મેન્ટ જોબનું જે આપણે મુદ્દો છે એને પાછા જે ઓલરેડી આપણે લડાઈ કરતા છે, મારા પિતાજી બી લડાઈ કરતા હતા, એના માટે જે એમને બધા છૂટા કરવામાં આવ્યા. અમે રિક્વેસ્ટ બી કરી, રિક્વેસ્ટ અમારી એક્સેપ્ટ નહીં થઈ તો અમે કોર્ટમાં પણ ગયા છે. કોર્ટમાં મારી લડાઈ ચાલુ પણ છે, એ લડાઈ અમારી આગળ પણ ચાલુ રહેશે. અમે પાછું રિક્વેસ્ટ કરીશું કે જે નાના વર્ગના અમારા આદિવાસી ભાઈઓને જે કાયદા છે એને પાછા લેવામાં આવે, અને લેવામાં સાથે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે સરકારી વર્ગમાં બધા કામ કરે છે એને રેગ્યુલર બી કરવામાં આવે. નવી સાથે નવા પોસ્ટ બી લેવામાં આવે, કેમ કે જે સંખ્યા દિવસો વધતી છે આપણે યુથની, મોટી સંખ્યામાં વધતી છે, બધા એજ્યુકેટેડ છે. તો અમારી મહેનત એ બી રહેશે, અમારી કોશિશ એ બી રહેશે કે ગવર્મેન્ટ જોબમાં બી આપણે વધારે આપણે વેકેન્સી લાવી શકીએ. સાથે ઇન્ડસ્ટ્રીમાં બી અમે કોશિશ કરશું બને તેટલું આપણે લોકલ્સને બી લેવામાં આવે, બહારના પણ લેવામાં આવે, જોબ ઓપોર્ચ્યુનિટી વધારે મળે. તો અમારા આ 2-3 મુદ્દા જે મેઇન છે, જે લોકોના હિતના છે, નાના વર્ગના सामान्य लोग ना हमारा आदिवासी भाइयों ना हितना ना है। अभिनव जी, आखिरी प्रश्न ये है कि चुनावी परिणाम के बाद सर्वप्रथम कौन सा मुद्दा आप सबसे पहले हल करना चाहते हो? चुनावी परिणाम के बाद सबसे प्रथम आप कौन सा मुद्दा हल करना चाहते हो? सबसे पहले तो कौन से मुद्दे को महत्व देना चाहते हो? सर्वप्रथम असेंबली का मुद्दा सबसे पहला हमारा मुद्दा रहेगा जी, जिसमें काफी चीजें हमारे प्रदेश के जो मुद्दे हैं, काफी समस्या उसमें हल हो जाएंगे जी। अगर लोक प्रतिनिधि को ही पावर नहीं मिलेगा, उनको एक जो लोगों को लोकतंत्र का जो ताकत मिलना चाहिए जी, एडमिनिस्ट्रेशन नहीं मिलेगा तो फिर वो काम भी कैसे कर पाएंगे जी। और हम चाहते हैं कि यहाँ के सारे वर्ग में एक असेंबली हमें मिले ताकि लोक प्रतिनिधि भी काम कर सकें। जी, धन्यवाद। मुझे बहुत गर्व है, अभिमान है कि हमारी बहन कलाबेन मोहन डेलकर जी
शिवसेना के प्रत्याशी करके यहाँ चुनाव लड़ रही है और शिवसेना इसमें गर्व करती है कि एक लड़ाकू महिला मोहन डेलकर जी खुद लड़ रहे थे, तड़प रहे थे। किसके लिए तड़प रहे थे? अभी अभी अभिनव ने जिस ढंग से कहा कि आदिवासी भाई हो, नौकरी वाले लोग हो, इन सब पर अत्याचार होते रहे और कुशासक काका यहाँ बैठा है जो सभी पर अत्याचार कर रहा है और वो कुशासन से निकलकर जन के जब लोकतंत्र की बात आती है, जनतंत्र की बात आती है, तो हमारी बहन ने घोषणा पत्र में पहला मुद्दा यही तो उठाया है कि मैं विधानसभा की मांग करूंगी कि यहाँ दानव में विधानसभा की होनी चाहिए ताकि लोगों का जनतंत्र का उसका सम्मान रख जाएगा और लोग जनप्रतिनिधियों को अपने लोगों की समस्या निराकरण करने के लिए अधिकार प्राप्त होगा। वो अधिकार यहाँ से छीन लिया गया, जो मर्जी आए वो कर रहे हैं यहाँ और इसलिए मुझे दर्द है कि मेरे मित्र मोहन डेलकर जी हम साथ में बैठे थे और वो उनको हतबलता आई इतने लड़ाकू नेताओं को भी, क्योंकि बार बार लोगों जैसे नौकरी से निकाल दिए तो मोहन डेलकर जी गए, बोले भैया क्यों निकाल रहे हो? टीचर को निकाल दिया, 16-16 बरस सर्विस हुई, पीडब्ल्यूडी के लोगों को निकाल दिया गया। आज हमारी बहन ने फिर दोबारा वो घोषणा पत्र में लिखा है जिनको नौकरी से निकाला गया उनको रीइंस्टेट करने की बात करती है। सिर्फ ये चीजों को लेकर विकास की बात करते रहे और मांग करते रहे, लेकिन ये जो प्रशासक यहाँ बैठा है उनकी वजह से ही इस पूरे प्रांत की, पूरे प्रदेश की दानव की प्रगति विकास मुझे दर्द है। मैं आदरणीय प्रधानमंत्री से पूछता हूँ, आप तो कहते हो सबका साथ सबका विकास सबका विश्वास, तो क्या हमारे मोहन डेलकर जी का साथ नहीं चाहिए था? क्या हमें दानव का विकास नहीं चाहिए था? क्या आपने हमारा विश्वास प्राप्त किया? अब इतनी हालत है कि आपके पास कैंडिडेट भी नहीं है। जिस बच्चे को हमारे मोहन जी ने बड़ा किया उसको उपाध्यक्ष किया, ये भी तो एक गंदे संस्कार हमारे दानव में आ रहे हैं और इसलिए हम शिवसेना की तरफ से आए। मैं सांसद था, मैं केंद्रीय मंत्री भी था और इसका दर्द है कि इतना अच्छा काम, इतनी बड़ी इंडस्ट्रियल स्टेट यहाँ आई है, तो वहां मैंने जितने लोगों से मैं मिला हूँ हर एक ने अपना दुख प्रकट किया, किसी ने नहीं बताया कि मैं सुखी है हम और इसलिए हमारी बहन यहाँ खड़ी है। मैं आप सभी को के माध्यम से जनता को आह्वान करता हूँ कि शिवसेना यहाँ लड़ रही है, वो इसलिए लड़ रही है कि अन्याय के खिलाफ आवाज उठाना। वंदनीय शिवसेना प्रमुख बालासाहेब ठाकरे जी का ये संस्कार है कि कोई अन्याय करता है तो उसका प्रतिकार करो, प्रतिशोध लो, और ये प्रतिकार और प्रतिशोध लेने की तारीख है 30 तारीख। मैं आपके माध्यम से मेरे सारे चुनाव क्षेत्र के भाई बहनों को, वोटर्स को प्रार्थना करता हूँ कि याद रखना बल्लेबाज, और बल्लेबाज ने ये घोषणा दी है कि जो आपकी भलाई की है, जो विकास की है, जो सुरक्षितता की है, जो शिक्षा की है। अब आज सुबह ग्रस्त मुझे मिले, कहा कि यहाँ की शिक्षा के लिए पुणे विद्यापीठ लाया हूँ। अब सोचिए मोहन डेलकर जी का विजन क्या था कि वो चाहते कि हमारे बच्चे भी स्टैंडर्डाइज एकदम ऊपर, उसका उच्च स्तर होने चाहिए, वो आदिवासी हो या हमारे बाहर के राज्य से आए हुए लोग, उसमें भी कभी आपको पर भेदभाव नहीं किया उन्होंने सबको अपना माना और सबको अपना माना और सबके न्याय के लिए लड़ते रहे। आज ये दिन ऐसा है कि जिस तारीख को हमें हमारे मोहन डेलकर जी छोड़कर गए, अब तो मैं आह्वान करता हूँ इस तारीख को आपको श्रद्धांजलि अर्पित करनी है। बल्लेबाज पर बटन दबाकर श्रद्धांजलि अर्पित करिए और जो आपके सपने हैं वो साकार करने के लिए हमारी बहन कलाबेन को लोकसभा में हमारे साथ भेजिए। हम उनके साथ में हैं। लोकसभा में हमारे दोनों मिलकर 21 सदस्य सबके सब हमारे कलाबेन के साथ रहेंगे। जो मांगे यहाँ की है उस हर मांग के साथ शिवसेना डटकर खड़े रहिए। धन्यवाद। अभिनव जी, आखिरी प्रश्न ये है कि चुनावी परिणाम के बाद सर्वप्रथम कौन सा मुद्दा आप सबसे पहले हल करना चाहते हो? चुनावी परिणाम के बाद सबसे प्रथम आप कौन सा मुद्दा हल करना चाहते हो? सबसे पहले तो कौन से मुद्दे को महत्व देना चाहते हो सबसे सर्वप्रथम? असेंबली का मुद्दा सबसे पहले हमारा मुद्दा रहेगा जी, जिसमें काफी चीजें हमारे प्रदेश के जो मुद्दे, काफी समस्या उसमें हल हो जाएंगे जी। अगर लोक प्रतिनिधि को पावर नहीं मिलेगा, उनको एक जो
लोगों को जी। लोकतंत्र का जो ताकत मिलना चाहिए जी एडमिनिस्ट्रेशन के लिए, तो फिर वो काम भी कैसे कर पाए। जी और हम चाहते हैं कि यहाँ के सारे वर्ग में एक असेंबली हमें मिले ताकि लोग प्रतिनिधि भी काम कर सकें। जी धन्यवाद। सर लास्ट एक क्वेश्चन शिवसेना सर नवाब मलिक ने निवेदन किया है एमसीबी के चीफ को वो समीर वानखेड़े के लिए शिवसेना किस तरह से करे, उसका क्या कहना है? नवाब मलिक के जो मुझे लगता है नवाब मलिक समर्थ है, जो उन्होंने बोला कि मैं जेल भिजवा के रहूंगा, उस बारे में क्या कहें? मैंने वही तो बोला, वो अपने स्तर पर काम करे, उनको करने दो। मेरा सवाल है, मुद्रा बंदर के 21 करोड़ का हीरा नहीं जानता। उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, सीमा भट्टाचार्य, धन्यवाद।